અંકલેશ્વરના નવા બોરભાટા ગામની છોકરીને બગાડી લાવનાર પકડાવી દેવાની રીસ રાખી ઘરમાં પેટ્રોલવાળા કપડાના ગોળા નાખી આગ લગાડવાનો પ્રયાસ કરનાર ઇસમની અંકલેશ્વર શહેર પોલીસે ધરપકડ કરી હતી। અંકલેશ્વરના નવા બોરભાટા ગામના મહાદેવ મંદિર પાસે પેટ્રોલ છાંટી ગોળો ઘરમાં નાખીને આગ લગાવવાનો પ્રયાસ કરનાર ઈસમને એ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો હતો। મૂળ ઝારખંડ અને હાલ અંકલેશ્વરના નવા બોરભાટા ગામના મહાદેવ મંદિર પાસે ભાડાના મકાનમાં રહેતા ઇન્દ્રેશ પ્યારે રવિદાસ ગત તારીખ 9મી જુલાઈના રોજ મહાવીર ટર્નિંગ સ્થિત ઢોસા કિંગની શોપમાં નોકરી ઉપર ગયા હતા। તેઓ પરત રાત્રે 1:30 વાગ્યે પોતાના ઘરે આવ્યા હતા અને રાત્રે 2:30 વાગ્યે સુવા પડ્યા હતા। રસોડા બારીના કાચ તૂટવાનો અવાજ આવતા ઇન્દ્રેશભાઈ જોવા જતા ત્યાં મૂળ ઝારખંડનો રહીશ બિક્કી કુમાર રામ કપડાના ગોળા ઉપર પેટ્રોલ છાંટી એક ગોળો અંદર નાખી દીધો હતો અને બીજો ગોળો નાખવા જતા પરિવારે બુમણાણ મચાવી દરવાજો ખોલી બહાર નીકળી જોતા બિક્કી કુમાર રામ ભાગી ગયો હતો। જે બાદ આજુબાજુના રહીશો જાગી જતા તેઓએ મળીને રસોડામાં લાગેલ આગ ઉપર પાણી છાંટી કાબુ મેળવ્યો હતો અને રસોડાની બહાર જોતા ત્યાંથી પેટ્રોલ ભરેલ 2 બોટલ અને કપડાના ગોળા મળી આવ્યા હતા। અગાઉ બિક્કી કુમાર તેના ગામની છોકરીને પકડી લાવ્યો હતો, જે બાબતે ઇન્દ્રેશ પ્યારે રવિદાસ ને પકડાવી દીધો હતો, જેની રીસ રાખીને આ ઘટનાને અંજામ અપાયો હોવાનું ઇન્દ્રેશ પ્યારેએ ફરિયાદ ડિવિઝન પોલીસ મથકે નોંધાવી હતી। જે ફરિયાદ નોંધાઈને ગણતરીના કલાકમાં પોલીસે શખ્સને ઝડપી પાડ્યો હતો અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।